હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું સાઉથ ઇન્ડિયન ડિશ સાંભાર અને મેંદુ વડા। જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને આવા જ નવા વિડીયો માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરો। આ સાંભાર આપણે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ બનાવીશું, તો ચાલો બનાવીએ। તો તેના માટે મેં અહીંયા 2 કપ જેટલી અડદની દાળને પલાળીને લીધેલી છે। 3 થી 4 કલાક માટે મેં દાળને પલાળીને લીધેલી છે। હવે તેને મિક્સર જારમાં પીસી લઈશું। આ રીતે થોડી થોડી દાળ નાખીને આપણે દાળને બરાબર પીસી લઈશું। એકદમ સ્મૂથ એવું બેટર રાખીશું અને આ રીતે આપણે થોડું થોડું દહીં નાખીને પીસી લઈશું। મેં અહીંયા 1 ચમચી જેટલું દહીં અને થોડું દહીંનું જે પાણી હોય તે નાખીને પીસી લીધું છે। હવે પાણીમાં નાખીને આપણે ચેક કરશું। જો બેટર થોડું ઉપર તરતું હોય તો આપણું બેટર પરફેક્ટ છે અને જો નીચે બેસેલું હોય તો આપણું બેટર બરાબર નથી, તો આપણે તેને વધારે ફેટી લેવાનું। હવે એક કુકરમાં મેં અહીંયા 1 કપ જેટલી મગની દાળ, 1 મીડિયમ બટેટું, 1 મીડિયમ ડુંગળી, 1 નાનું ટમેટું, 1 રીંગણું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને દાળને બરાબર બાફી લઈશું અને 2 ગ્લાસ જેટલું પાણી નાખીને આપણે તેને સારી રીતે બફાવા દઈશું। હવે જે આપણે મેંદુ વડાનું બેટર છે તેમાં 1 ચોપ કરેલું ગાજર, 1 મીડિયમ બટેટું, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ અને 1 નાની ડુંગળી નાખીને આપણે બધું સારી રીતે મિક્સ કરીશું। જો તમારે આ શાકભાજી ન નાખવો હોય તો તમે આદુ મરચાંની પેસ્ટ અને ધાણા નાખીને પણ આ મેંદુ વડા બનાવી શકો છો, પણ મેં અહીંયા જે આદુ ખમણવાની ખમણી આવે એમાં ગાજર અને બટેટાને સારી રીતે ખમણી લીધેલું છે। તો આ રીતે બધા જ મસાલા સારી રીતે મિક્સ કરીશું અને આપણું બેટર ઢીલું ન થઈ જાય એનું ધ્યાન રાખીશું। હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને તેને પણ સારી રીતે હલાવી લઈશું। આ રીતે આપણે કેવું બેટર રાખીશું અને બધો જ મસાલો સારી રીતે મિક્સ થઈ જાય તે રીતે આપણે હલાવીશું। કડાઈમાં આપણે સાંભારનો વઘાર કરીશું, તો તેના માટે મેં અહીંયા 1.5 ચમચા જેટલું તેલ લીધેલું છે। તેલ થોડું ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ નાખીશું। રાઈ થોડી ફૂટવા લાગે એટલે અડધી ચમચી જીરું નાખીશું અને અડધી ચમચી હિંગ નાખીશું અને થોડા મીઠા લીમડાના પાન પણ નાખીશું અને 1 ચમચી જેટલી આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું। જો તમે લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે સારી રીતે મિક્સ કરી લઈશું અને 1 નાની ડુંગળી ઝીણી ચોપ કરીને મેં લીધેલી છે તે પણ નાખી દઈશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું। આ સમયે આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું। હવે 1 ટમેટું આ રીતે મેં કટ કરીને લીધેલું છે તો તેને પણ નાખી દઈશું અને આપણે તેને થોડી વાર હલાવીશું। તમે જોઈ શકો છો ટમેટા બરાબર સોફ્ટ થઈ ગયા છે અને ડુંગળી પણ બરાબર સોફ્ટ થઈ ગઈ છે। હવે તેમાં અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી હળદર પાવડર અને બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને 1.5 ચમચી જેટલી ખાંડ નાખીશું। જો તમારા ઘરમાં ગળ્યું ન ખવાતું હોય તો તમે એ રીતે બનાવી શકો છો। તો હવે સારી રીતે મિક્સ કરી લઈશું હવે જે બાફેલી દાળ છે તેને મેં ગ્રાઇન્ડરની મદદથી થોડી ફેટી લીધી હતી, તો તે પણ નાખી દઈશું। તમારે બ્લેન્ડરની મદદથી બ્લેન્ડ કરીને લેવી હોય તો તમે એ રીતે પણ લઈ શકો છો। વઘાર કરેલા સાંભારને ઉકળવા દઈશું। તો હવે તેના માટે બીજો ઉપરથી એક વઘાર કરીશું। તો તેના માટે મેં અહીંયા એક વાસણમાં 1 ચમચી જેટલું ઘી લીધેલું છે। એમાં 1 મોટી ચમચી સાંભાર મસાલો, અડધી ચમચી લસણવાળું મરચું અને અડધી ચમચી હિંગ નાખીને સારી રીતે મિક્સ કરીશું। તો મિક્સ થાય છે ત્યાં સુધીમાં અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને આવા જ નવા વિડીયો માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરો। હવે
આપણે આ તૈયાર કરેલા વઘારને આપણે સાંભરમાં નાખી દઈશું. તો આ રીતે આપણે સારી રીતે નાખીને તેને પણ સારી રીતે હલાવી લઈશું અને ઉપરથી થોડા લીલા ધાણા નાખીશું અને બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું અને અડધા લીંબુનો રસ નાખીને આપણે સારી રીતે હલાવી લઈશું અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો તૈયાર છે આપણો ટેસ્ટી એવો સાંભાર. સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સાંભાર આપણો તૈયાર છે. હવે મેંદુવડા બનાવીશું. તો તેના માટે મેં અહીંયા 3 થી 4 ચમચી જેટલો મેંદુવડાના બેટરમાં રવો નાખેલો છે. તો તે નાખીને આપણે બરાબર મિક્સ કરીશું. જો તમારે રવો ન નાખવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. જો તમારું બેટર વધારે ઢીલું થઈ જાય તો તમે રવો નાખીને પણ બનાવી શકો છો. તો આ રીતે મિક્સ કરીને આપણે હવે મેંદુવડા બનાવીશું. તો એક વાસણમાં મેં અહીંયા થોડું પાણી લઈને તેમાં ગળણીને પાણીવાળી કરીને આ રીતે આપણો હાથ પાણીવાળો કરીને થોડું આપણે બેટર મૂકીશું અને આ વચ્ચે આ રીતે થોડું કાણું પાડીને આપણે હાથ પાણીવાળો કરીને મેંદુવડા તેલમાં નાખીશું. તમે જોઈ શકો છો આપણું પરફેક્ટ મેંદુવડા તૈયાર છે. હવે તેને તેલમાં મૂકીશું. તો આપણે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખીશું. તો આ રીતે હું બધા જ મેંદુવડા બનાવી લઈશ અને જો તમને આ રીતે હાથેથી નાખતા ન ફાવે તો તમે ડાયરેક્ટ ગળણીથી પણ પાડી શકો છો, પણ તમારું બેટર થોડું થીક હોવું જરૂરી છે. તો હવે તેને હળવા હાથે આપણે ફેરવી લઈશું. તો આ રીતે બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લઈશું. બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા મેંદુવડા તૈયાર છે. આપણે ગેસની ફ્લેમ વધારે સ્લો પણ નહીં અને વધારે હાઈ પણ નહીં એ રીતે રાખીશું. તમે જોઈ શકો છો મેંદુવડા બરાબર તળાઈ ગયા છે. હવે એક ડીશમાં તેને સર્વ કરીશું. તૈયાર છે સાઉથ ઇન્ડિયન ડીશ મેંદુવડા અને સાંભર. હવે આપણે થોડો સાંભર નાખીને આ ડીશને સર્વ કરીશું. મેં અહીંયા નાળિયેરની ચટણી નથી બનાવેલી. મેં અહીંયા સિમ્પલ જે આપણે ગ્રીન ચટણી બનાવીએ મરચાંની એ જ બનાવેલી છે. તો એ હું ઉપરથી નાખીશ. જો તમારી નાળિયેરની ચટણીની રેસીપી જોવી હોય તો અમારા વિડીયોમાં આગળ મૂકેલી છે, તો તમે એ જોઈ શકો છો. તો ઉપરથી આપણે ચટણી અને લીલા ધાણા નાખીને સર્વ કરીશું. તો તૈયાર છે મેંદુવડા સાંભાર. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.